નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગણિતની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પો પસંદ કરો. વિભાગ 1. નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું જોઈએ? ઓપ્શન છે સાડી, બારણું, તિજોરી કે ચાવી. તો સાચો આન્સર છે ચાવી. નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું જોઈએ? તો સાચો આન્સર છે બ્લેકબોર્ડ. બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? જવાબ છે 10 મીટર. નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? જવાબ છે ચાદર. તો ચાવી છે, પેન છે, રબર છે, આ વસ્તુને સેન્ટીમીટરમાં માપી શકાય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? તો જવાબ છે રબર. નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ છે દીવાલ. ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હશે? જવાબ છે 10 મીટર. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? તો રબર જે છે એ મીટરમાં માપવું યોગ્ય નથી. અહીં જે બ્લેકબોર્ડ છે, તિજોરી છે, ચાદર જે છે એમને મીટરમાં માપી શકાય. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, વિભાગ 3. નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ છે પેન્સિલ. નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જવાબ છે તિજોરી. દરવાજાની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો દરવાજા છે બાળકો અહીં 10 મીટરના પણ દરવાજા આવી શકે છે, મોટા હોય છે ગેટ ટાઈપ, અને જે 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટરના પણ દરવાજા હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ચોઈસ તમારે કરવાની છે, તમારા શિક્ષક મિત્રો કહે તે પ્રમાણે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? જવાબ છે દીવાલ. એટલે કે સેન્ટીમીટરમાં માપવા માટે જે સેન્ટીમીટરને માપી શકાય પેન્સિલ, પેન અને રબરને સેન્ટીમીટરમાં માપી શકાય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? જવાબ છે તાળું. નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જવાબ છે દાદરની સીડી. દિવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જવાબ છે 10 મીટર. નીચેના માંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? જવાબ છે સાપસીડીનો પાસો. બ્લેકબોર્ડ છે, તિજોરી છે, ચાદર છે, એમને મીટરમાં માપી શકાય. નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ છે રબર. નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જવાબ છે દિવાલ. ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જવાબ છે 10 મીટર. નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? જવાબ છે બસ. અહીં પેન્સિલ, ચાવી, પેનને સેન્ટીમીટરમાં માપી શકાય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી આકૃતિને વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ કેટલા છે તે જણાવો. તો અહીં આકૃતિમાં જે અહીં જે વર્તુળ જે છે 5 છે, ચોરસ છે 1 છે, અહીં ત્રિકોણ છે 4 છે, અને જે લંબચોરસ જે છે રેક્ટેંગલ જે છે એ 7 છે. તો બાળકો અહીં તમે સ્ક્રીન પર પણ જોઈ શકો, અહીં વર્તુળ 1 2 3 4 5 6 7 8 વર્તુળ છે. લંબચોરસ 1 2 3 અને 4 લંબચોરસ છે. નેક્સ્ટ જોઈએ ત્રિકોણ, તો ત્રિકોણ અહીં એક ત્રિકોણ પણ છે. નેક્સ્ટ અહીં પણ જે સર્કલ વર્તુળ જે 5 છે, ત્રિકોણ 1 છે, રેક્ટેંગલ લંબચોરસ જે છે એ 1 2 3 અને 4 છે. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઈંટને કેટલી કિનારી હોય છે? તો જવાબ છે 8. સાપસીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? જવાબ છે 8. 3 ખૂણા કયા આકારના હોય છે? તો 3 ખૂણા ત્રિકોણના હોય છે. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો જવાબ છે કાગળ. સાપસીડીના પાસાને કેટલી ધાર હોય છે? તો ફટાફટ બાળકો આ પ્રશ્નનો કોમેન્ટ કરો. નેક્સ્ટ જોઈએ, ચોરસને કેટલા ખૂણા હોય છે? તો જવાબ છે 4 ખૂણા હોય છે. 4 ખૂણા કયા આકારના હોય છે? તો જવાબ છે લંબચોરસ. નીચેનામાંથી શાના 4 ખૂણા છે? તો જવાબ છે ચોરસના. પુષ્ટકાળને કેટલી ધાર હોય છે? તો જવાબ છે 4 ધાર હોય છે. રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો રમવાના દડાને કોઈ ખૂણા હોતા નથી, 0. 3 ખૂણા કયા આકારને હોય છે? તો જવાબ છે ત્રિકોણ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો જવાબ છે કેરમ બોર્ડ. ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? તો ચોકના જે બોક્સ જે છે
એમને કેટલી ધાર હોય છે? તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. કેરમ બોર્ડને કેટલા ખૂણા હોય છે? તો જવાબ છે 4. 4 ખૂણા કયા આકારના હોય છે? તો જવાબ છે ચોરસ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો જવાબ છે કોષ્ટકાળ. કેરમ બોર્ડને કેટલી ધાર હોય છે? તો 4 ધાર હોય છે. રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો રમવાના દડો જે છે એમને કોઈ ખૂણા હોતા નથી, 0. 3 ખૂણા કયા આકારના હોય છે? તો ત્રિકોણના 3 ખૂણા હોય છે. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો પાટિયા જે છે એમના 4 ખૂણા હોય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી જે આકૃતિમાં કેટલા ખૂણાને ધાર છે તે જણાવો. તો બાળકો અહીં સંપૂર્ણ આન્સર જે છે એ તમને પીડીએફ રૂપે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું. નેક્સ્ટ જોઈએ, એક શાળામાં ત્રીજા ધોરણમાં 145 વિદ્યાર્થીઓ અને ચોથા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે. તો આ બંને ધોરણોમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ છે 249. એક બાગમાં 385 લીમડાના ઝાડ, 282 આસોપાલવના ઝાડ છે. તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? તો જવાબ છે અહીં 385 વત્તા 282 667. એક મકાનની દિવાલ ચણવા અહીં 769 ઈંટો મંગાવી હતી, તેમાંથી 425 ઈંટો વપરાઈ હતી. તો કેટલી ઈંટો જે છે બાકી રહેશે? તો બાળકો અહીં 769 માંથી 425 ઈંટો જે બાદબાકી કરવાની રહેશે. તો કેટલા રહેશે? અહીં 9 માંથી 5 જશે તો 4 રહેશે, 6 માંથી 2 જશે તો 4 રહેશે, અને 7 માંથી 4 જશે તો 3. આમ 344 ઈંટો બાકી રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો 344 ઈંટો બાકી રહેશે. અમિત પાસે 357 રૂપિયા હતા, વિરલે તેને 221 રૂપિયા આપ્યા. હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો જવાબ છે 357 221 578. વિજયનગર ગામમાં 778 પાકા મકાનો અને 219 કાચા મકાનો. તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો થશે? 697. એક ગૌશાળામાં 359 ગાયો હતી. થોડા દિવસ પછી તેમાંથી 235 ગાયોને વેચી દીધી. તો હવે ગૌશાળામાં કેટલી વધી છે? તો જવાબ શું થશે? અહીં 9 માંથી 5 જશે તો 4, અને 5 માંથી 3 જશે તો 2, અને 3 માંથી 2 જશે તો 124 જે ગાયો જે છે એ વધી છે ગૌશાળામાં. નેક્સ્ટ જોઈએ વિભાગ 3. જીયાએ 524 રાખડીઓ બનાવી અને રિયાએ 234 રાખડીઓ બનાવી. તો આ બંનેને ભેગા મળીને કુલ કેટલી રાખડીઓ બનાવી? તો જવાબ થશે 758. 4 મેચો રોહિત શર્માએ 357 રન અને સૂર્યકુમાર યાદવે 228 રન બનાવ્યા. તો 4 મેચમાં બંને ભેગા મળીને કુલ કેટલા રન બનાવ્યા? તો જવાબ થશે 585. એક જંગલમાં 975 ઝાડ હતા, વાવાઝોડામાંથી 129 પડી ગયા. તો હવે જંગલમાં કેટલા ઝાડો બચશે? તો જવાબ થશે 846. એક પુસ્તકાલયમાં 346 ગુજરાતીના પુસ્તકો, 252 પર્યાવરણના પુસ્તકો છે. તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો જવાબ થશે 598. એક કારખાનામાં પહેલા દિવસે 572 બલ્બ બન્યા, બીજા દિવસે 258 બલ્બ બન્યા. તો કારખાનામાં 2 દિવસમાં કેટલા બલ્બ બન્યા? તો જવાબ થશે 830. રમીલા પાસે 689 રૂપિયા હતા, તેમાંથી 458 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે રમીલા પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહ્યા? તો જવાબ થશે 231. એક ગોડાઉનમાં 246 સફરજન, 203 નારંગી છે. તો આ ગોડાઉનમાં કેટલા ફળ છે? તો જવાબ થશે અહીં 449. એક વેપારી એક દિવસમાં 536 ગુણ ઘઉં અને 233 ગુણ ચોખા વેચ્યા. તો કુલ કેટલા ગુણ અનાજ વેચ્યું? જવાબ થશે 769. મગનભાઈએ ખેતી પાછળ કુલ 987 રૂપિયા ખર્ચ કર્યા, તેમાં ટ્રેક્ટરનું ભાડું 354 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો થયો? તો જવાબ થશે 633. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી સંખ્યાઓના પેટર્નમાં ખૂટતી સંખ્યાનો યોગ્ય પસંદ કરો. વિકલ્પ 100, 150, તો 200, 250 અને 300, 20, 40, 60, 80 અને 100, 15, 25, 35, 45 અને 55. અહીં ચોથામાં એમસીક્યુમાં છે 511, 411, 311 અને 211 અને 111. બાળકો અહીં જે પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે એ સોલ્યુશનમાં વિદ્યાર્થી મિત્રો કોઈ ક્વેશ્ચન ખોટો પણ હોઈ શકે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે સાચો આન્સર શું છે.
કારણ કે અહીં ઝડપથી બાળકો આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ કરવામાં આવે છે, સો ભૂલો પણ થઈ શકે. જોઈએ આગળ 240, 250, 260, 270, 280. નેક્સ્ટ જોઈએ 25, 50, 75, 100 અને 125. 12, 24, 36, 48 અને 60. 108, 118, 128, 138 અને 148. નેક્સ્ટ જોઈએ 441, 443, 445, 447, 449, 324, 328, 332, 336, 340, 632, 642, 652, 662, 672, 15, 30, 45, 60 અને 75, 203, 303, 403, 503 અને 603, 999, 888, 777, 666, 555. 15મી એમસીક્યુ છે 560, 460, 360, 260 અને 160. નેક્સ્ટ જોઈએ 722, 724, 726, 728, 730, 853, 856 અને આવશે 859, 862, 865. બાળકો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટૂંક સમયમાં તમારી પ્રથમ પરીક્ષા પણ આવનાર છે. આ પ્રથમ પરીક્ષામાં પણ બાળકો આ પ્રશ્ન બેંકના આધારિત જે પ્રશ્ન બેંકમાં ક્વેશ્ચનો પૂછવામાં છે એ પ્રમાણે દાખલાઓ, એમસીક્યુ, ખાલી જગ્યા પણ પૂછવામાં આવશે. જોઈએ આગળ 100, 90, 80, 70 અને 60, 330, 360, 390, 420, 450. 20મી એમસીક્યુ છે 206, 306, 406, 506, 606. બ જવાબ છે 101, 103, 105, 107, 109, 203, 200, 300, 400, 500 અને 600. 23મી એમસીક્યુ છે 90, 180, 270, ખાલી જગ્યા 450. તો જવાબ થશે ડ 360. 70, 140, 210, 280, પછી 350 આવશે. 222, 232, 244 અને 262. તો સાચો આન્સર શું છે? ક 252. તો બાળકો આ તમામ જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો ફટાફટ બાળકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં. અને બાળકો ખાસ એક સૂચના પણ છે, જે પણ બાળકો ધોરણ 5માં ભણે છે, ધોરણ 5માં ભણતા બાળકોની જે સીઈટીની જે પરીક્ષાની તારીખ ડિક્લેર પણ થઈ ગઈ છે. તો બાળકો આપણી ચેનલ પર જે આ સંપૂર્ણ સીઈટીની પરીક્ષા અને ધોરણ 8માં ભણતા બાળકોને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. તો બાળકો આ સીઈટી પરીક્ષા અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાળકો વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રો છે, સગાવાલા છે, એ દરેક બાળકો ધોરણ 5માં જે પણ ભણે છે, ધોરણ 8માં જે પણ બાળકો ભણે છે એમને વિડીયોની લિંક શેર કરી દો. જે ધોરણ 8ની સ્કોલરશિપની જે પરીક્ષા હતી એ 29મી માર્ચમાં પરીક્ષા લેવાશે અને સીઈટીની જે પરીક્ષા છે એ 22 માર્ચે પરીક્ષા લેવાશે 2025માં. તો બાળકો તૈયાર રહો સ્કોલરશિપ લેવા માટે અને આપણી ચેનલ સાથે જોડાયેલા પણ રહો સંપૂર્ણ માહિતી મેળવવા માટે. તો બાળકો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.